हमारा खून भी मतलब खून था, मैं मारना भी मन नहीं सहता तू बस मेरे बच्चों को मारा है। નમસ્કાર, તમે બે વિડીયો જોયા. એક વિડીયોમાં એક પુરુષ છે જે એક શરીરને વળગીને ધ્રુસકે રોઈ રહ્યો છે, અને બીજા વિડીયોમાં તમે જોયું કે એક પુરુષ એટલો ગુસ્સામાં છે, લાલગુમ છે, તે કહી રહ્યો છે કે લોહીનો બદલો લોહી જ. તો એવી તો શું ઘટના બની હતી જેના કારણે અત્યારે આવો માહોલ સર્જાયો હતો વડોદરામાં? શું હતી આખી ઘટના? સંસ્કારી નગરી કહેવાતા વડોદરામાં જે બની છે, જે ખૂબ ચર્ચામાં છે, તેની પર વિગતવાર વાત કરીએ, જેમાં એક બાપની આંખની સામે જ તેને બચાવવા પડેલા દીકરાનો જીવ લઈ લેવામાં આવ્યો. કઈ રીતે આ ઘટના બની, શું કામ આ ઘટના બની, તેની પર વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને હું છું કૃણાલ. સુમિત વણઝારા, ઉંમર છે 19 વર્ષ, રાજસ્થાનમાં રહે છે. તેના પિતા અહીંયા છે, વિક્રમભાઈ વણઝારા તેનું નામ છે. તેના માતા પિતા બંને અહીંયા રહે છે અને તેના પિતા જે છે તે ભંગારના ધંધાનું કામ કરે છે. થોડા સમય પહેલાં તે રાજસ્થાનથી પોતાના માતા પિતાને મળવા માટે આવે છે અને ત્યારે તેના પિતાની એક જૂની અદાવત ચાલી રહી છે. તેના જૂના જે છે તે લેવડ દેવડની ચાલી રહી હતી, ધંધામાં જ 1 લાખ રૂપિયાની જે લેવડ દેવડ હતી તે ચાલી રહી હતી, અને તેમાં તેના પિતાની જે લડાઈ ચાલી રહી છે તે સામેના એ જ ધંધામાં રહેલા સામેના લોકો સાથે ચાલી રહી હતી. તે પણ રાજસ્થાનના જ છે, વણઝારા પરિવારમાંથી જ આવે છે, અને તેઓ ચર્ચા કરવા માટે ગઈકાલે કિશનવાડી વિસ્તારમાં મળે છે. સુપર બેકરી પાસે તેઓ મળે છે. આ તરફ તેના પિતા છે, જે મૃતક સુમિત છે તે છે, અને બીજા લોકો છે, અને તે ત્યારે વાતચીત થાય છે, અને વાતચીત કરતાં કરતાં અચાનક આ વાતચીત ઉગ્ર સ્વરૂપ લે છે, મારામારીમાં પરિણમે છે, અને ત્યારબાદ એ બાપને બચાવવા આવેલો દીકરો સુમિત 19 વર્ષનો, તેને નાકના ભાગે અને પાછળના ભાગે જે છે તે ચપ્પુ મારી દેવામાં આવે છે, અને તેના બાપની સામે જ તેનો જીવ લઈ લેવામાં આવે છે. અને હવે આવું જ્યારે થાય, જુવાન જોત દીકરો ગુમાવે, ત્યારે બાપની હાલત શું હોય, પહેલા તમે એ જુઓ. अजय और धर्मा भाई बंजारा उपया का, दोनों भाई उपया के। पर किस बाबत को लेके आपकी झगड़ा किस और बाबत? उस बाबत में झगड़ा हुआ कि जब हम यहाँ इकट्ठे हुए थे किशनवाड़ी नारी पे, जब मेरी हम बंगाल का धंधा करते थे, बंगाल का धंधा करते हम, तो वहाँ पर एक दूसरे के बाबत में हमारे गाड़ी को जो पकड़ाने के लिए कंप्लीट कर रहे थे, तो उसने मेरी गाड़ी पकड़ा दी थी. तो मैंने कहा, उसको बोला था कि पैसा मेरे को दे दो, तो मैंने उसको 1,80,000 रुपया चुकवाया था, और उसके बाद में वो पैसे नहीं दे रहे थे. और मेघराज बंजारा, विक्रम बंजारा, और पंकज बंजारा, विनोद बंजारा, ये सब शामिल थे. और अभी जब मारम मारी हुई तब कितने लोग आए थे आपको? और उसके बाद में वो पंकज बंजारा भी था, विनोद बंजारा भी था, और मेघराज बंजारा, विक्रम बंजारा, वो सब शामिल थे. और मेरे बच्चे को मारा. किस चीज से मारा? छोटा बच्चा किस किस चीज से मारा आपको? वो चाकू से मारा था. आप लोग कितने जन को चोट पहुंची है? मेरे को वहाँ पे उन लोगों ने खड़ा रखा, वहाँ पे मेरे को पकड़ लिया. उसके बाद में मेरे बच्चों को मारा. अच्छा, कितने बच्चे आपके? मेरे 2 बच्चे थे, और मेरा लड़का इतनी देर में आता और उन सबको बुलाया. मैंने कहा तुम आ जाओ, यहाँ पे मेरे हमला होने वाला है. जब उन लोग आके खड़े हो गए, और तब मेरे बच्चे को पहले मार दिया था, चाकू से मार दिया था. आपका नाम क्या है? मेरा नाम विक्रम बंजारा, मैं રાજસ્થાન સિમરાવાડા છું. તો આથી સમગ્ર માહિતી, જેમાં ભંગારનો ધંધો કરતા વિક્રમભાઈને લેવડ દેવડ, જૂની લેવડ દેવડ હતી, 1 લાખ રૂપિયાની લેવડ દેવડ હતી, અને તેના કારણે તેઓ ચર્ચા કરવા માટે આવે છે. આ લોકો 3 લોકો હોય છે, અને સામે 9 લોકો હોય છે. ચર્ચા કરતાં કરતાં કે મારામારીમાં પરિણમે છે, અને તેમની પાસે ઓલરેડી હથિયાર હોય છે, અને ત્યારબાદ તે દીકરાની ઉપર આવી રીતે ઘાતક જીવલેણ હુમલો કરી દેવામાં આવે છે. ત્યાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવે છે, અને ટૂંકી સારવારની બાદ જ જે છે તે આ દીકરો જીવ ગુમાવે છે, સુમિત વણઝારા. અને ત્યારબાદ પરિવાર જે છે તે ફૂલ ગુસ્સામાં છે. પોલીસ પોતાનું કાર્ય કરી જ રહી હતી, અને પરિવારે એવું કહી દીધું હતું કે જ્યાર સુધી તમે ગુનેગારોને પકડશો નહીં, ત્યાર સુધી અમે આ શરીર, આ ડેડ બોડી, આ વ્યક્તિને અમે સ્વીકારવાના નથી.
અને ત્યારબાદ પોલીસ 5 જેટલા આરોપીઓ જે છે તેમને પકડી લે છે, તેની ઉપર કાર્યવાહી કરે છે અને આગળ પણ બીજા લોકો જે છે તેમની ઉપર કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે. અને ક્ષણિક આવેશમાં આવેલા 1 લાખ રૂપિયા જેટલાની આ જે રકઝક હતી તેની અંદર એક જીવ ગુમાવ્યો હતો, એક જુવાન દીકરો, એક પરિવારે ગુમાવ્યો હતો. આ બાબતે તમારું શું કહેવું છે? વડોદરા જે પોતે એક સુંદર અને સંસ્કારી નગરીનું બિરુદ ધરાવે છે, તે વડોદરામાં વારંવાર આવા કિસ્સાઓ કેમ બની રહ્યા છે? આજે જ સમાચાર હતા, એક પતિએ પોતાની પત્ની ઉપર કટર વડે તેના ગળા ઉપર ચીરી નાખી અને તેની ઉપર હુમલો કર્યો, જીવલેણ હુમલો કર્યો, અને પછી પોતે પણ આત્મહત્યા કરવાની કોશિશ કરી. આવા અવારનવાર બનતા બનાવો વડોદરા માટે, વડોદરા પોલીસ માટે, વડોદરાના રહેતા લોકો માટે એક સવાલ ઊભો કરી રહ્યા છે કે સલામતી અમારી ક્યાં છે? ગુજરાતભરમાંથી આવા ઘણા બધા કિસ્સાઓ રોજના રોજ આવે છે અને એટલે જ અમે ક્રાઇમનો શો બનાવી રહ્યા છે, જેથી તમે સાવચેત રહો, સતર્ક રહો અને માહિતગાર રહો કે કેવા કારણોસર લોકો અમૂલ્ય જીવ જે છે તે લઈ લે છે. અત્યારે આ પિતા જેણે પોતાનો 19 વર્ષનો જુવાન જો દીકરો ગુમાવ્યો છે તેની શું હાલત હશે? પરિવાર ન્યાયની માંગણી કરી રહ્યું છે. હવે આગળ જ્યારે આ 9 લોકો જે એક જ પરિવારના હતા, વણઝારા પરિવારના હતા, તેના પરિવારમાં તેની પાછળ જે તેમનું પત્ની છે, તેમના બાળકો છે, તેમનું શું થશે તે પણ જોવું રહ્યું, વિચારવું રહ્યું. બંને જે આરોપી છે, ફરિયાદી છે, બંને પોતાના પક્ષે ફક્ત ને ફક્ત નુકસાન જ વહેર્યું છે. તમારું શું કહેવું છે આજની સ્ટોરી માટે? જરૂર જણાવજો. આ માહિતી અમને આપી હતી અમારા વડોદરાના સંવાદદાતા તુષાર પટેલ. તમારી આ સ્ટોરી બાબતે શું વિચાર છે કોમેન્ટ કરીને જરૂર જણાવો. હું છું કૃણાલ, મને રજા આપો. નવા વિડીયો સાથે જરૂર મળીશું. ધન્યવાદ.